નાના હોઈએ અને સખડી ધરવા માંડ્યા હોઈએ તો ભગવદીઓના સંગમાં રહીએ. લૌકિકના સંગમાં રહીએ તો ખબર પડે કે આપણે શું પહેરીએ તો સારું લાગે, શું બોલીએ તો સારું લાગે. એમ અલૌકિકમાં તમે ભગવદીઓના સંગમાં રહ્યો તો ઠાકોરજીને શું સોહાય, શું ગમે એ સમજણ પડે. તો અત્યારે સફેદ ગુંજામાળા, કારણ કે અત્યારે લાલ ને એ ઘાટા કલર પ્રભુ ના સોહાય. અત્યારે મુગટે ના આવે. અક્ષય તૃતીયાએ ત્રેતા યુગની શરૂઆત થઈ અને પુરાણમાં ક્ષત્રિયને સ્વપ્ન આવ્યું હતું અને અક્ષય તૃતીયાએ વલ્લભે ઠાકોરજીને નાની એવી પેલી ઝૂંપડી જેવું મંદિર હતું એની અંદર પાઠ બેસાડ્યા. પણ શ્રીનાથજીનો પાટોત્સવ તો મા મહિનાની સાતમે. કેમ? મંદિરમાં નહોતા બિરાજ્યા. મંદિરમાંથી મથુરા ગિરધજીના ઘરે પધાર્યા અને પાઠ બેસાડ્યા શ્રીજી બાબાના. ત્યાંથી ને નાથદ્વારામાં પાઠ બેસાડ્યા એ બાવત સાતમ, ઘસિયારમાં પાઠ બેસાડ્યા એ સાતમ મા મહિનાની. તો આપણા શ્રીજી બાવાનો પાટોત્સવ મા મહિનાની સાતમ અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ જ્યારે પ્રભુ પુષ્ટ થઈને આપણા ઘરે પધારે એ આપણો પાટોત્સવ. એટલે દરેક વૈષ્ણવનો પાટોત્સવ અલગ અલગ હોય. હવે આપણે પુષ્ટ થઈને કસુંબા છઠે પધાર્યા તો આપણા ઠાકોરજીનો પાટોત્સવ કસુંબા છઠનો. આજે એક વૈષ્ણવ દુબઈથી આવ્યા છે. હવે 6 મહિનાથી ને એને આમ એટલો તાપ થાય કે ક્યારે પુષ્ટ કરાવવું, ક્યારે પુષ્ટ. હવે ગયા વખતે આવ્યા તો અઠવાડિયા માટે આવ્યા તો મેળ પડ્યો નહીં. કોઈ પણ કારણસર પ્રભુને નહીં પધારવું હોય તો પાછા પધરાવીને ગયા. આ વખતે 2 જણા આવ્યા છે અને અઠવાડિયાથી ને ઈલાબેન હવે આ વખતે નહીં અમારું, હવે તાપ વલ્લભને કહો. હવે મેં કીધું થઈ જશે મારા વાલા, તાપ છે તો આપ આવશે. વિનંતી કરી જેને આજ્ઞા આપી અને અક્ષય તૃતીયાના દિવસે કે તમે આવજો, ઠાકોરજી પુષ્ટ થઈ જશે. અને એવા રાજી થઈ ગયા એ કે કેટલા વખતથી ને તાપ હતો, હવે આપ પધારશે. મેં કીધું હવે તમે નંદ બાવાની યશોદાજી, હવે નંદ ઘેર આનંદ ભયો. ભલે નાના છે બે પણ તાપ કેટલો બધો. દુબઈથી આવ્યા છે કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં કીધું જો આમ તો મારી બા એવું કહેતી કે તમે ગમે એ દિવસે પધરાવો, ગોપાલ આયે સોઈ દિન કો, પછી અમાસ કેમ ન હોય? ઓલા 15 વર્ષ પહેલાંનું યાદ કરો, અહીંયા કીધો છે પ્રસંગ, અનુસંધાન કરી દો. એ બેન અહીંયા જ રહે. હવે સવારના પોરમાં આવ્યા. રોજ એને કહું ઠાકોરજી પુષ્ટ કરાવો ને મારા વાલા, તમારા દેરાણીને ત્યાં છે, તમારા જેઠાણીને, તમે કેમ અવેર? એ કે મારી દીકરી ભણે છે ને મારે આમ છે ને. મેં કીધું ભણે એ આપણને થોડા નડે, તમે ટાઈમમાં નથી થતા ને તો મને કે ના. તો 6 મહિનાથી ને 2 ચાલવા જઈએ ને દર વખતે હું કહું પુષ્ટ કરાવી લ્યો ને મારા વાલા. હા એલા બેન કહું, પછી કહું. એકવાર 14ના દિવસે રાત્રે કેટલા 9:30 આવીને કે મારે કાલે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે મને ખબર નહીં અમાસ છે, એને ખબર નહીં અમાસ છે. હવે જેને ફોન કર્યો જે કે એલા બેન અમે તો અહીંયા સપ્તાહમાં છીએ. મેં તો જે અમદાવાદથી કેટલું થાય? મને કે 1.5 કલાક.
મેં તો પણ આ બેનને તો લાગી પડી છે કે કાલે ન કરાવું લીલામાં વહી જાઉં તો મારે તો ઠાકોરજી જે ખડખડાટ હૈસા મને હજી એ અવાજ યાદ છે. એ કે લઈ આવો અહીંયા. એ રાજી થઈ ગયા ને આમ આંખમાંથી હરખ નાસું. સ્વરૂપ તો હતું, આટલા વર્ષથી સેવા કરતા હતા, જ્યારે જે નેવડો ને બંટાજી ને બધું હતું. પણ અમને બેન ખબર નહીં આવતીકાલે અમાસ છે. હવે આપણે પ્રેસ ચાલુ, એના ઘરે ગાડી નહીં. મને કે હવે તમે શું કરશો કહો. મેં તમે કહો. એ કે મારા ભાઈને કોણ ગાડી લઈને આવે. મેં કીધું મારા વાલા એ પ્રેસ તો નહીં બંધ રાખે, પૂછો ને. તો તમે કીધું કાંઈ વાંધો નહીં, એક દી પ્રેસ બંધ રહે. અરે મેં તો આ વલ્લભની કૃપા જો. અને પછી તેને દેરાણી ને જેઠાણી ને એ ને તમે ને હું ને રસ્સા આપણે ઘરેથી ને શાક ને પૂરી ને દહીંના ઓલા લઈ ગયા ને કીધું ત્યાં પછી જમી લેશું. ગયા ને જે એવા ખડખડાટ હશે. એ કે આવો તાપ હોય તો અમને બહુ આનંદ આવે. અને ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. પછી અમે કીધું જે હવે એ કે ના હવે બધા અહીંયા તપેલી છે, પ્રસાદ લઈને જ જાઓ. મેં કીધું એવું આપણે તો સારું અજાયણામાં તો ત્યાં તો ઓલા બેન દોડતા આવ્યા. એ કે મનોરથ પૂરો થઈ ગયો અમારો, આયે મેરે નંદન નંદન કે પ્યારે. મેં કીધું પણ અમે તો 6 જણા. એ કે 60 ભલે નો. જેને કહેવા ગયા કે આ બધા વૈષ્ણવ આવ્યા છે એ બધાને કહો એ કે તપેલી છે અહીંયા તો. અને અમે મા પ્રસાદ લીધો અને અમે લઈ ગયા હતા ધરાવીને જે પૂરી ને શાક ને એ બધાને કીધું કે આ થોડું થોડું લ્યો. અને ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. અને એ બેન જે હવે આનંદથી સેવા કરે છે, મારું ને એનું ચાલવા જવાનું સાથે સફળ થઈ ગયું. અને રહે છે પાછા આટલામાં છે. મારે કહેવા હવે ત્યારે અમાસ હતી એટલે સાંજે પછી એના બાજુવાળા જો આવું બધું થાય ને ત્યારે કોઈક ખોંચરું તો કરે જ આપણી યારે. જો આવા બધા ન હોય ને તો તમને યાદ કેવી રીતે રહીએ. એને એ પ્રસંગ આ કાયમ રહેશે કે મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારે આવું થયું હતું. કાંઈ પણ લીલા થાય ને કરણમ મધુરમ. પ્રભુ જે પણ લીલા કરે છે આપણા હિતની કરે છે. એમાં ક્યારેય સંશય ના કરવો. એના ખીલોના રમવામાં એ ભલે ને એવું કરે, એને આનંદ મળે છે ને. એટલે રાત્રે પાછા આવ્યા થપ થપ કરતા. મેં કીધું હવે શું છે તમારે, થાકી ગઈ છું હવે. મેં તો સૂઈ જવા દો, હસવાની આપણે એની હારે. મને કે એમ નથી સૂઈ જાવ, અહીંયા આવો. રેખુભાઈ અંદર છે ને. મેં કીધું હા. મને કે બહાર આવો. મને કે આજે અમાસ હતી તો ઓલા બેને મને એવું કીધું, અરો અમાસના દિવસે પધરાવાય, એકમ સુધી રાહ ન જોવાની, જોયા વિના હાલી નીકળ્યા. મને કે આપણે તો મેં કે તમારા મનને કાંઈ ગ્લાની જ. મને કે મન તો આનંદ છે. મેં કીધું મારા વાલા ગોપાલાએ 100 દિનની કો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. હવે દર અમાસ આવે ને એટલે હું એને યાદ કરું ને મને યાદ કરે. તો એમના ઠાકોરજીને કેટલી ઉતાવળ હશે પધારવાની કે અમાસના દિવસ. અને તમે એના સાક્ષી છો, ગાડી તમે ચલાવતા હતા. તો આવા બધા પ્રસંગો જીવનમાં બને ને ત્યારે એમ થાય કે પ્રભુ સાક્ષાત છે જ. એને પધારવું હોય છે ત્યારે એ અમાસ નથી જોતા, પૂનમ નથી જોતા. હવે આ દુબઈથી આવે એ લોકોએ કાંઈ એવું જોયું નહોતું. 4-5 દિવસથી મને કહેતા હતા, એટલે બેન હાલો ને આપણે આજ્ઞા લઈ આવી. પણ પ્રભુને અખાત્રીજે પધારવું હશે. તરત જે આજ્ઞા આપી અને કીધું 11:30 12 સેજ મોડા આવજો, કારણ કે ઉત્સવો એ દિવસે મોડું થાય. અને એવો એમને હરખ થઈ ગયો, રાજી રેડ થઈ ગયા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. વલ્લભનો એક જ મનોરથ હતો, ઘરે ઘરે ઠાકોરજી હોય. જે અત્યારે માહોલ એવું છે કે બધાને ઠાકોરજી પધરાવા ગમે છે, લાડ લડાવવા ગમે છે, મનોરથ કરવા ગમે છે. અને બાળકો એટલી કૃપા કરે છે કે તમે ફોન કરો, દૂર રહેતા હો, બહારગામ હો, તમારે અહીંયા ગુરુ ઘરે સેવ કરાવવા હોય તો ફોનમાં આજ્ઞા આપે છે. આ બધી સરળતાને લીધે ઠાકોરજી ઘરમાં પધારે છે. પછી જે આનંદ પરમાનંદ છે એ માહે પડ્યા મહાસુખ માણે દેખનહાર રાધા છે. એક નાની વાત, અહીંયા ગુસાઈજી બિરાજે છે, પલનામાં નવનીત પ્રિયાજી છે એટલે નાની વાત યાદ આવી. આ નવનીત પ્રિયાજી છે નાથ દ્વારમ બિરાજે છે. જે શ્રીજી બાવા જતીપુરામાં બિરાજતા હતા ત્યારનું ગોપાલપુર, અને નવનીત પ્રિયાજી ગોકુળમાં બિરાજતા. તો ગુસાઈજી રોજે નવનીત પ્રિયાજીને પહોંચી અને અહીંયા પધારતા તુરંગરામના ઘોડા ઉપર. હવે એક પ્રસંગ એવો છે કે એકવાર નવનીત પ્રિયાજી ભોગ ધરાવ્યો અને નાના લાલન અંદર રહી ગયા. હવે ખોડામાં બેઠા હતા અને ભોગ ધરાવે ને પછી તાળા મંગળ બહાર આગ અડો લગાવી દી અને બહાર જે બિરાજતા હતા અને નાના લાલન અંદર રહી ગયા. હવે ઓલું બારણું બંધ થયું એટલે બીના રોવા માંડ્યા, કાકાજી કાકાજી. તો શ્રીજી બાબાએ હાથ પકડી લીધા. અરે નવનીત પ્રિયાજી, આ જાઓ લાલન, આ જાઓ मेरे साथ भोजन. अरे काकाजी में को खींचे, हाथ पकड़ीने बेसाड्या, अरो गयो અને સમય પૂરો થયો રાજભોગનો એટલે બારણું ખોલ્યું તો લાલન અંદર બિરાજતા હતા અને શ્રીજીબા આમ હાથ કરીને મારવા ગયા. શ્રીજી બાબાએ હાથ પકડી લીધો, વાકો મત ખીજો, મેં જ એમને મારી બાજુમાં બેસાડ્યા હતા. તો આ નવનીત પ્રિયાજીના શ્રીજી બાવા પ્રગટ કર્યા ત્યારે કુંભનદાસની સાથે ખેલતા ખેતરમાં, ગોવિંદ સ્વામીની સાથે ખેલતા, મોહન ભંગીના ખભે ચડી જતા હતા. ખેલતા ખેલતા દાવ ન દેવો પડે તો મંદિરમાં જઈને આમ ભીના કપડે બિરાજી જતા હતા. પણ પછી ગુસાઈજીએ કહ્યું કે કળિયુગમાં આ ચમત્કાર માનશે બધાય. અને ત્યારથી ને શ્રીજી બાવા હજી લીલા તો અંદર કરે જ છે, પણ આપણે એ ત્યારના નથી. બાળકોને તો જતાવતા જશે, પણ આપણને થોડાક એ પ્રગટ કરે રસ જાય. પણ આજની તારીખમાં શ્રીજી બાવા બાળકોને જતાવતા હશે. અને એ જ શ્રીજી બાવા જે કુંભનદાસજી સાથે ખેલતા હતા, જે ગોવિંદ સ્વામી સાથે સખ્ય ભાવ હતો, જે મોહિન ભંગીની ખભે ચડી જતા હતા, જે માગી માગીને પાથો ગુજરી પાસે અરોગતા હતા, જે અજબ કોવરી સાથે ચોપાટ રમતાને વચન આપ્યું હતું, મારા પ્રભુ આ રોજ આવવા જવાનું બિરાજો ને. કાકાજી ભૂતલ પર બિરાજે છે ત્યાર સુધી અજબ મારાથી ના છોડાય, પણ તારે ત્યાં જ બિરાજીશ. અને ખરેખર આ અત્યારે જે છાપરી છે, ગમે એવું મંદિર કરાવું પણ એ છાપરી તો ત્યાં જ રહે. અને અજબ કોવરીના ઘરમાં જે ચોપાટ ખેલતા હતા,
એમના ઘરે આજે બિરાજે છે.